વડોદરા શહેરના ભરચક એવા સિટી ચાર દરવાજા વિસ્તારમાં આવતા સુલતાનપુરા ઘડિયાળી પોળમાં 3 થી 4 ઘરોના તાળા તૂટ્યાના સમાચાર સામે આવ્યા છે। શહેરમાં આતંક મચાવતા તસ્કરોએ સોસાયટીઓ બાદ હવે જૂની પોળોના મકાનોને પણ ટાર્ગેટ બનાવ્યા છે। ત્યારે જાણભેદુ તસ્કરોએ શહેરના ભરચક એવા સિટી ચાર દરવાજા વિસ્તારમાં આવતા સુલતાનપુરા ઘડિયાળી પોળમાં 3 થી 4 મકાનના તાળા તોડ્યા હતા, જેમાં તમામ ઘરોના તાળા તોડીને સાંકળ કાપી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પણ ચોરીમાં નિષ્ફળ ગયા હતા। પણ એક ઘરમાંથી 2 તોલા સોનાનું મંગળસૂત્ર હાથ લાગ્યું હતું, જેથી ચોરોનો ફેરો ફોગટ ગયો ન હતો। પણ હવે તસ્કરો પોળોના મકાનો સુધી પહોંચી જતા રહીશો અસલામતી અનુભવી રહ્યા છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો કરી રહ્યા છે। સ્થાનિક જોનિકા રાણાએ જણાવ્યું હતું કે 2 દિવસ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી। ચોરો હથિયાર સાથે ચોરી કરવા આવે છે, જેથી લોકોને જાનનું જોખમ રહેતું હોય છે। આ સુલતાનપુરા ઘડિયાળી પોળ સુરપાણેશ્વર મંદિરની બાજુમાં મહાલક્ષ્મી બેંકની સામેનો બનાવ છે। ગઈકાલે રાત્રે એટલે કે 20 તારીખ આજની મિડનાઇટ સવારે 3 થી 4ની વચ્ચે 2 ઘરના તાળા તૂટ્યા છે, જેમાં અમારું પણ ઘર છે। આ ઘર હજી નવું જ છે ને ખડકીને લોક મારેલું હોય છે ને ખડકીના લોકનું તાળું તોડીને બંને ઘરની જે શું કહે સાંકળ કહેવાય ને એ સાંકળ કટ મારીને તાળા સાઈડ પર મૂકીને ચોરો ઉપર ચડી આખું ઘરમાંથી ચેક કરીને દાગીનાઓ સામેના ઘરમાંથી જે અમારા પાડોશીનું ઘર છે એમના ઘરમાંથી જે 2 તોલાનું મંગળસૂત્ર હતું એ આખું મંગળસૂત્ર એમને ચોરી કરી લીધું છે। જ્યારે અમારા ઘરે પણ એ ગયા હતા, પણ અમારા ઘરે હજુ અમે રહેવા આવ્યા નથી, જે ખાલી સામાન જ પડ્યો છે વાસણો ને બધું, એટલે એ લોકો ચોરી કરી નહીં ગયા। પણ એ કે રાત્રે અડધી રાત્રે પણ એ લોકો આવીને ક્યારે ચોરી કરી ગયા અને કોઈને ખબર જ નહીં પડી। ઇવન અહીંયા પોલીસ તંબુ પણ નજીકમાં છે, તેમ છતાં પણ કોઈને ખબર નહીં પડી। અને આ આજનો બનાવ નથી, આ સાથે 2 દિવસ પહેલાં સેમ જ આ જ ગલીમાં 2 ઘરે પણ તાળા તૂટ્યા છે, તેમ છતાં કોઈ એક્શન લેવાયું નહીં। અમારી માંગ એક જ છે કે અહીંયા રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવે। પેટ્રોલિંગ થાય છે ના નહીં, પણ એ ક્યારે સાંજે 11 વાગે ખાલી અહીં જે ખાણીપીણીની લારીઓ ચાલે છે ને ત્યાં ખાલી રાત્રે 11 વાગે પોલીસ લારીઓ બંધ કરાવવા આવે છે, પછી કોઈ પોલીસ દેખાતી નથી। આ તો સિટીની વચ્ચેની ચોરી થઈ છે, તો સોસાયટીની તો વાત જ જવા દો। આ તો ભરચક એરિયો છે અને અહીંયા થોડેક આગળ છે ને 100 મીટરના 100 મીટરથી થોડેક આગળ પોલીસનો તંબુ છે અને થોડેક આગળ 100 મીટરથી 201 મીટરથી તો વાડી પોલીસ સ્ટેશન છે, તેમ છતાં અહીંયા ચોરી થઈ ગઈ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।